તો રાજ્યભરમાં હજુ વરસાદી માહોલ જામ્યો છે। નોંધે છે કે સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। અહીં ઓલપાડમાં 3.5 ઇંચ તો ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ પડ્યો। માંગરોળમાં પણ 2.5 ઇંચ અને બારડોલીમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે। કામરેજમાં 2 ઇંચ અને સુરત શહેરમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો। આ તરફ ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો। ભારે વરસાદથી ડાંગની નદીઓમાં ઘોડાપૂર આવ્યા। પૂર્ણા, અંબિકા, ખાપરી, ગીરા નદી બે કાંઠે વહેતી થઈ તો વઘઈમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો છે। તો આ તરફ સાપુતારામાં 3 ઇંચ વરસાદ પડ્યો। આહવામાં પણ 2.4 ઇંચ વરસાદ પડ્યો। સુબીરમાં 2.25 ઇંચ વરસાદ। તો ડાંગના આ દ્રશ્યો પણ સામે આવ્યા છે। ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। નોંધે છે કે ડાંગમાં જે વરસાદ છેલ્લા 2-3 દિવસથી નોંધાઈ રહ્યો છે તેના કારણે ભારે વરસાદના કારણે ડાંગની નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે। પૂર્ણા, અંબિકા, ખાપરી અને ગીરા નદી હાલ બે કાંઠે વહેતી થઈ। તો ડાંગ જિલ્લાના આહવા, વઘઈ અને સુબીર તાલુકામાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન વરસેલા વરસાદના પગલે સુબીર તાલુકામાં ધોધ સક્રિય થયો છે। પૂર્ણા નદી પર આવેલ શિંગણા નજીક આવેલ ગિરમાલ ધોધ એ સક્રિય થતા પ્રવાસી માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર। તો ગિરિમથક સાપુતારામાં પણ ભારે વરસાદ નોંધાયો। વરસાદના કારણે સાપુતારામાં ભેખડ ધસ્યા હોવાનો સમાચાર મળી રહ્યા છે। તો અહીં સનરાઈઝ પોઈન્ટ જતા માર્ગ પર ભેખડ ધસી। ભેખડ ધસતા માર્ગને બંધ કરવામાં આવ્યો છે। તંત્ર દ્વારા રસ્તો ખુલ્લો કરવાની કામગીરી શરૂ કરાઈ। તો વલસાડ જિલ્લામાં મેઘરાજાએ દબદબાટી બોલાવી છે। ધોધમાર વરસાદ ખાબકતા હાઈવે પાણી થયા। વલસાડના ગુંદલાવ નજીક નેશનલ હાઈવે પર પાણી ભરાયા। અમદાવાદ, મુંબઈ નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો। પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને અહીં હાલાકી પડી તો હાઈવે પર પાણીનો નિકાલનો અભાવ હોવાથી મુશ્કેલીઓ વધી। હાઈવેની બાજુમાં આવેલી હોટેલના પરિસરોમાં પાણી ભરાયું। જિલ્લામાં આજે વરસેલા ભારે વરસાદને કારણે જિલ્લાના અંતરિયાળ રસ્તાઓ તો પ્રભાવિત થયા છે, પરંતુ જિલ્લામાંથી પસાર થતો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પણ બાકાત નથી। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વલસાડના ગુંદલાવ નજીક પાણી ભરાયું છે। અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, ગુંદલાવ નજીક હાઈવે પર છે, ઘૂંટણ સુધી પાણી ભરાયા છે। અને કારણે હાઈવે પરના વાહન વ્યવહારને પણ અસર થઈ છે। મહત્વપૂર્ણ છે કે આ વરસાદી પાણીનો ભરાવો છે। અહીંયા આગળ હાઈવે પર કામ ચાલી રહ્યું છે, આથી પાણીના નિકાલનો અભાવ છે। પરિણામે અહીંયા આગળ ઘૂંટણ સુધી પાણી ભરાયા છે અને એને જ પરિણામ છે કે આ વાહન ચાલકોએ પરેશાનીનો સામનો કરવો પડે છે। ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ન માત્ર વલસાડ નજીક ગુંદલાવ નજીક, પરંતુ વલસાડથી વાપી સુધીના નેશનલ હાઈવે પર અનેક જગ્યાએ છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળ્યા હતા અને કારણે વાહન ચાલકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। આપને જણાવીએ કે જિલ્લાનો અંતરિયાળ વિસ્તારમાં પણ નદી નાળાઓ તોફાની સ્વરૂપે વહી રહ્યા હોવાથી જે નીચાણવાળા જે લો લેવલ કોઝવે અને નાના પુલ છે તેના પર પાણી ફરી વળ્યા હતા। આથી જિલ્લામાં 23 રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા હતા। આવી જ રીતે અંતરિયાળ વિસ્તારમાં રસ્તાઓ તો છે પ્રભાવિત થયા હતા અને કારણે અસંખ્ય ગામ છે એ સંપર્ક વિહોણા થયા હતા, પરંતુ સતત ધમધમતો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પણ એનાથી બાકાત નથી અને આજે હાઈવે પર દિવસભર વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો હતો। ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ। તો વલસાડમાં રામવાડીની ગેલેરી ધરાશાયી થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। સતત વરસાદથી ચાલીની દિવાલ ધરાશાયી થઈ। જર્જરિત મકાન હોવાથી નોટિસ અપાઈ હતી। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। તો અમદાવાદ શહેરમાં વરસાદ બાદ અનેક વિસ્તારોમાં રોડ પર પોલાણ થઈ ગયા છે। જાહેર રસ્તા પર ભૂવા પડવાના કિસ્સા સામે આવી રહ્યા છે, જેને લઈને રાહદારીઓ પણ પરેશાન થયા છે। ત્યારે પ્રહલાદનગર કોર્પોરેટ રોડ પર ખાડામાં સામાન ભરેલી ટ્રક ફસાઈ, જેને લઈ એક તરફનો રોડ બંધ કરવાની ફરજ પડી। જાહેર રોડ પર ખાડા પુરાણની કામગીરી ન કરાતા તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। हाँ, खड्डे में घुस गई ना गाड़ी तो मतलब यहाँ पे तो अगर मेन रोड दिखाई दे रहा था ना, मेन रोड दिखाई दे रहा था, मतलब अब खड्डे में घुस गए तो मतलब ड्राइवर क्या करेगा? या ड्राइवर की गलती हो तो कोई बताओ मुझे। नहीं, बराबर बराबर ना। अब क्या फिर
अब क्या है, अब कोई मतलब क्रेन वैन बुलाएंगे फिर निकालनी पड़ेगी गाड़ी हमको तो। અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા વરસાદના કારણે શહેરમાં અનેક એવા વિસ્તારો છે, અનેક એવા રોડ છે કે જે રોડ ઉપર પોલાણ થઈ ગયું છે અને અમદાવાદના કોર્પોરેટ રોડ ઉપર જે છે પ્રહલાદનગરથી જે આ કોર્પોરેટ રોડ જઈ રહ્યો છે અને ત્યાં એક ટ્રક જે છે તે ફસાઈ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર જે છે એ અહીંયા પોલ ખુલ્લી હોય તેવું જોવા મળી રહ્યું છે, કારણ કે થોડા દિવસ પહેલાં જ અહીંયા જે આ રોડ પાસે જે ગટર છે અને તેનું કામ કરવામાં આવ્યું હતું, પરંતુ એ કામમાં જે છે તે પોલાણ રહી ગયું અને તેના કારણે ગઈકાલે રાત્રે એક ટ્રક જે છે તે અહીંયાથી પસાર થઈ રહ્યો હતો અને ટ્રકે ના ડ્રાઈવરે જે છે એ રોડની સાઈડ જે ટ્રકને વાળવાનો પ્રયાસ કર્યો ને ત્યાં જ એ ટ્રકનું આગળનું જે ટાયર જે છે એ પોલાણમાં ફસાઈ ગયું અને ક્યાંક ને ક્યાંક જે છે ટ્રક અત્યારે ફસાઈ ગઈ છે અને આખો કોર્પોરેટ રોડ જે છે તે અવર જવર માટે બંધ થઈ ગયો છે। તંત્રના પાપે અનેક એવા વિસ્તારો જે છે કે ત્યાં ભૂવા પડવાની સમસ્યાઓ પણ જોવા મળી રહી છે, કારણ કે વરસાદ પહેલાં જે કામ શરૂ કરવામાં આવ્યું હતું અને સમયસર કામ પૂરું થઈ નથી રહ્યું અને તેના કારણે અનેક વિસ્તારોમાં ભૂવા પડી રહ્યા છે, ખાડા પડી રહ્યા છે અને તેના કારણે અનેક વાહન ચાલકો જે છે આવા ખાડામાં અટવાઈ રહ્યા છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો આ તરફ અમદાવાદમાં કરંટના સનસનીખેજ સીસીટીવી સામે આવ્યા। ઘીકાંટા વિસ્તારમાં યુવકને કરંટ લાગ્યો હતો। તંત્રની બેદરકારીથી કરંટ લાગવાથી યુવકનું મોત થયું। પાણી ભરાઈ જવાથી સ્ટ્રીટ વીજ પોલમાં કરંટ આવતા યુવકનું મોત થયું હતું। તંત્રની બેદરકારીથી યુવકે જીવ ગુમાવ્યો હોવાના લાઈવ સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા। યુવક રોડ પર પાણી ભરાઈ ગયા હોવાથી ફૂટપાથ પર ચાલતો હતો, તે દરમિયાન તેને કરંટ લાગ્યો। તો કરંટના સનસનીખેજ સીસીટીવી સામે આવ્યા। અમદાવાદની આ ઘટના છે। તંત્રના પાપે અહીં એક યુવકનું મોત થયું છે। વીજ કરંટથી આ યુવકને મોત લાગ્યો। આ બે દ્રશ્યો આપ જુઓ, એક વીજ કરંટથી મોતના જે આ લાઈવ દ્રશ્યો સામે આવ્યા, સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે લાઈવ મોતના। તો તંત્રના પાપે અહીં યુવકનું મોત। તો આ તરફ વડોદરા શહેરમાં તસ્કરોનો આતંક યથાવત છે। ઉડેરની એક સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા। રાત્રિના સમયે લાખોની ચોરીને અંજામ આપ્યો। ચડ્ડી બનિયાનધારી તસ્કરો સીસીટીવીમાં કેદ થયા। રોકડ અને દાગીનાની ચોરી કરી ફરાર થયા। પોલીસે સીસીટીવી આધારે શરૂ કરી તપાસ। ત્યારે આ ઘટનાને લઈને વધુ વિગત સાથે સંવાદદાતા હાર્દિક આપણી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, આ ચડ્ડી બનિયાનધારી ગેંગને લઈને શું વધુ અપડેટ? બિલકુલ જો વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં રાત્રિ દરમિયાન પોલીસ ઊંઘતી ઝડપાઈ છે અને તસ્કરો જાગતા હોય અને પોતાનું કામ સફળતાપૂર્વક કરતા હોય ત્યાં પ્રકારના દ્રશ્યો જે છે તે જોઈ શકાય છે। આ ઉંદેરા વિસ્તારની ઘટના છે। મનીવુડ સોસાયટી જે છે ત્યાં લાખો રૂપિયાની ચોરી થઈ ગઈ। હવે આજે તસ્કર છે ચડ્ડી બનિયાનધારી તે સીસીટીવી કેમેરામાં કેદ થતાની સાથે જે સોસાયટીના લોકો છે તેઓની અંદર ફફડાટ ફેલાયો છે। સ્થાનિક લોકો દ્વારા અનેક વખત જે સ્થાનિક પોલીસ છે તેને રજૂઆત કરવામાં આવી હતી કે તેમના વિસ્તારમાં પેટ્રોલિંગ જે છે તે વધારવામાં આવે, પરંતુ પોલીસનું નાઇટ પેટ્રોલિંગ જે છે તે માત્ર કાગળ પૂરતું હોય, દેખાડા પૂરતું હોય ત્યાં પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે। ત્યારે જવાહરનગર પોલીસે સ્થળ પર પહોંચીને ડોગ સ્ક્વોડની મદદ લીધી છે અને તસ્કરને શોધવાની પ્રક્રિયા જે છે તે શરૂ કરી છે। એટલે ટૂંકમાં કહીએ તો વડોદરા શહેરમાં જ્યારે તસ્કરો બેફામ બન્યા છે ત્યારે હવે સામાન્ય નાગરિકોનું રાત્રિ દરમિયાન ઊંઘવું મુશ્કેલ બની ગયું છે। જી, આભાર માહિતી આપવા બદલ। તો આ તરફ વડોદરામાં ટ્રેનની અડફેટે મગરનું મોત નીપજ્યું। જાંબુઆ બ્રિજ રેલવે ટ્રેક પર ઘટના બની। 8 ફૂટના મગરની ટ્રેનની અડફેટે મોત। 1 વર્ષમાં ટ્રેનની અડફેટે 6 મગરના મોત થયા છે। તો વડોદરામાં આરોગ્ય વિભાગના દરોડા। પાણીપુરીના ધંધાર્થીઓને ત્યાં દરોડા। પાણીપુરીના અખાદ્ય જથ્થાનો નાશ કરાયો। 570 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો। અમદાવાદ રથયાત્રાને લઈને મહત્વના સમાચાર। દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા નીકળશે। જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાનું નિવેદન। પ્લેન ક્રેશ બાદ શરૂ થયેલી અટકળોનો અંત આવ્યો। નિયત રૂટ પર જ નીકળશે 148મી રથયાત્રા। ટ્રક અને ટેબલો મુદ્દે સરકાર સાથે ચર્ચા કરાશે। ભગવાન જગન્નાથજીની રથયાત્રા આજે 148 વર્ષથી પરંપરાગત રીતે નીકળે છે અને એ જ રૂટ ઉપર નીકળે છે જે 2 જુલાઈ 1878માં નક્કી કરવામાં આવ્યું છે। એ જ રૂટ ઉપર નીકળે છે, તેમાં કોઈ ફેરફાર થયેલ નથી।
અમરેલીના સાવરકુંડલામાં હુમલાની ઘટના બની। અમરેલી રાજુલા સાવરકુંડલા રોડ પર અકસ્માત દરમિયાન કાર ચાલકની કાર પર હુમલો થયો। કાર બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો અને અહીં બાઇક ચાલકને ઈજાઓ થતા મામલો ઉગ્ર બન્યો હતો। બાઇક ચાલકના પરિવારજનો મોટી સંખ્યામાં આવી કાર પર તૂટી પડ્યા। કારમાં પથ્થરો મારી કાચ ફોડી તોડફોડ કરી મોટી સંખ્યામાં લોકોએ કાર પર રોષ વ્યક્ત કર્યો હતો। રાહદારી યુવકે મામલો થાળે પાડવા કાર પર હુમલો નહીં કરવાનું કહેનારા નિર્દોષને દોરડા વડે બાંધી હુમલો કર્યો। માર્ગ પર સરા જાહેર અહીં ધમાલ મચાવતા ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। રથયાત્રા પહેલા પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે। આ દરમિયાન પોલીસને એક મહિલા પાસેથી દેશી તમંચો મળી આવ્યો છે। આ મહિલા મધ્યપ્રદેશના ઉજ્જૈનના રહેવાસી છે। તેને અમદાવાદના ધવલ સાથે પ્રેમ સંબંધ થતા તે પરિવારને છોડીને અમદાવાદ આવી ગઈ હતી અને તે સમયે પોતાની સાથે તમંચો લાવી હતી। ત્યારે આ મહિલાને લેવા ગયેલા આરોપી ધવલ કાપડિયા, અશોક બજાણિયા અને હાર્દિક ઠાકોરની પણ પોલીસે ધરપકડ કરી છે। ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ ધવલ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો છે તેમજ અશોક અને હાર્દિક પણ લૂંટ ચોરી જેવા ગુનામાં સંડોવાયેલો છે। હાલ પોલીસે ચારેયની ધરપકડ કરી હથિયાર રાખવા પાછળનું કારણ જાણવા પૂછપરછ હાથ ધરી છે। જેના સંદર્ભમાં 18 તારીખે અર્લી મોર્નિંગ આશરે 3-4 વાગ્યાની આસપાસ અંધારામાં 3 છોકરાઓ અને એક છોકરી આ લોકો 4 જણા પ્રેમ દરવાજા પાસેથી દરિયાપુર પાસે થઈને પસાર થતા હતા। એમના હાથમાં થેલા અને સુટકેસ હતી। એ લોકોની શંકાસ્પદ બોડી લેંગ્વેજ જોઈ અને રેગ્યુલર જે આપણું વાહન ચેકિંગ ચાલે છે એમાં એમને રોકી અને પૂછપરછ કરતા અને એમના માલ સામાન છે એને ચેક કરતા જે આરોપી લેડી છે મીના ડોટર ઓફ રાધેશ્યામ બૈરાગી, ઉંમર વર્ષ 25, જેઓ હરિઓમ તોલકાટા આગળ રોડ ઉજ્જૈન મધ્યપ્રદેશ ખાતેથી છે, એમની બેગમાંથી એક દેશી તમંચો મળ્યો હતો। સુરેન્દ્રનગરના લક્ષ્મીપરા વિસ્તારમાંથી શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો। નાયબ મામલતદાર સહિતની ટીમે બાતમીના આધારે દરોડા પાડ્યા। 2 રિક્ષામાંથી 21 કટ્ટા ઘઉં અને ચોખાના 19 કટ્ટા સહિત કુલ 40 કટ્ટા ઝડપાયા। કુલ 1916 કિલો અનાજ તેમજ 2 વાહનો સહિત 3,24,426નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। તો દ્વારકામાં એસઓજીએ જૂની માછીમારી બોટોના રજીસ્ટ્રેશન મામલે કરોડોનું કૌભાંડ ઝડપી પાડ્યું છે। બોગસ બિલના આધારે જૂની માછીમારી બોટોનું રજીસ્ટ્રેશન થતું હોવાનું સામે આવ્યું। પોલીસને મળેલ બાતમીના આધારે રૂપેણ બંદર ખાતે તપાસ કરવામાં આવી હતી। અંદાજે કુલ 3 કરોડનું કૌભાંડ આચર્યા હોવાની માહિતી છે। પોલીસે હાલ 2 એજન્ટ તેમજ 9 માછીમારો સહિત કુલ 11 લોકોની અટકાયત કરી છે અને 93 લોકો સામે ગુનો નોંધ્યો છે। यहाँ माछीमारो जे छे जूनी बोट ऊपर खोटा डॉक्यूमेंट्स उभा करीने खोटा डॉक्यूमेंट्स एवा हमारा खोटा बिलो, ई-वे बिलो, अग्रीमेंट ए उभा करीने मत्स्य विभाग थी कॉल अने फिशिंग लाइव मेळवता हता। તો સુરતમાં દર વર્ષે ખાડીપુરની પરિસ્થિતિ ઊભી કરનાર ઝીંગા તળાવ તોડવાની કામગીરી પૂરજોશમાં છે। કલેક્ટરે કહ્યું કે ગેરકાયદે ઝીંગા તળાવ તોડી અત્યાર સુધી 400 હેક્ટરથી વધુ જમીન ખુલ્લી કરી દેવાઈ છે। ઝીંગા તળાવને તોડવા માટે ખૂબ મોટું ઓપરેશન ચાલી રહ્યું છે। મહાનગરપાલિકા સાથે કોર્ડિનેશન કરીને ઝીંગા તળાવ દૂર કરવાની કામગીરી હજુ પણ ચાલી રહી છે। ખાડીપુરના અલગ અલગ રીઝન્સ છે, ઝીંગા તળાવ પણ એમાંથી એક એ છે। એના ધ્યાનમાં રાખીને અમે એસએમસી સાથે કોઓર્ડિનેશન કરીને જેટલા પણ નડતરરૂપ ઝીંગા તળાવ હતા એમાં એક કર્યું છે। તો અમદાવાદમાં રથયાત્રા પૂર્વે હથિયારો સાથે એક મહિલા સહિત 4 શખ્સો ઝડપાયા છે। દરિયાપુર પાસે વાહન ચેકિંગ દરમિયાન તેઓ ઝડપાયા। તો આ તરફ નર્મદામાં સિસોદરા રેતીની લીઝનો વિવાદ વકર્યો। ટ્રસ્ટની મિલકત વેચી મારવાનું ષડયંત્ર સામે આવ્યું છે। નર્મદા પટ્ટાની લીઝ વેપારીઓને આપી દેવાઈ। ટ્રસ્ટના નરભેરામે લીઝ વેચી હોવાનો આરોપ છે। કલેક્ટર અને એસપીને લેખિતમાં ફરિયાદ કરાઈ। ટ્રસ્ટને વિશ્વાસમાં લીધા વગર લીઝ પર આપી દેવાઈ। સુરતના ઢોલ વાદક રાજુભાઈનો ધમાકેદાર વિડીયો વાયરલ થયો। માત્ર 24 કલાકમાં ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયનથી વધુ વ્યૂ મળ્યા। પથ્થર વગાડી ગીત ગાતા દ્રશ્યો ખૂબ જ મનોરંજક છે। રાંદેરના રહેવાસી રાજુભાઈ ભાટની અનોખી કલા ફેમસ થઈ છે।
क्या काले कावा तेरे मुंह विच खंड पावा ले जा तू संदेशा मेरा मैं सदके जावा बाग में फिर झूले पड़ गए पक गया मिटिया अंबिया जिंदगी तो बेवफा है एक दिन ठुकराएगी मौत महबूबा है अपने साथ लेकर जाएगी मर के जीने की अदा जो दुनिया को सिखलाएगा दुनिया में कितना गम है मेरा गम कितना कम है लोगों का गम देखा तो मैं अपना गम भूल गया एक एक आंसू बहता है कोई माँ जब रोती है तो भगवान भी रोता है प्यार ही प्यार है दर्द ही दर्द है ममता जिसका नाम ओ माँ तुझे सलाम। તો આગળ વાત સુરેન્દ્રનગરના ઉદ્દેશ બ્રહ્મ સમાજ દ્વારા ધર્મસભાનું આયોજન કરાયું. દ્વારકા શારદા પીઠના શંકરાચાર્યના અધ્યક્ષ સ્થાને ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મસભામાં બ્રહ્મ સમાજના લોકો તેમજ શહેરના વિવિધ સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ધર્મસભામાં શંકરાચાર્યજીએ સંબોધન કર્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં સનાતન ધર્મનું મહત્વ સમજાવ્યું. અવધિચ બ્રહ્મ સમાજ સુરેન્દ્રનગર દ્વારા સમગ્ર સનાતની ધર્મ પ્રેમીઓ માટે આ ધર્મસભાનું આયોજન કરવામાં આવેલું હતું અને આ ધર્મસભામાં સ્વામીજીએ જે મનુષ્ય જીવન શા માટે છે અને આપણે ધર્મપરાયણ જીવન જીવવું જોઈએ અને ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ, તમામ લોકો ઈશ્વર પ્રાપ્તિ માટે સરખા છે, સમાન છે, આવો દિવ્ય સંદેશો અમને આપેલો. 21 જૂન વર્લ્ડ યોગા ડે છે. તેના પહેલા સુરતમાં ઉમરા કોમ્યુનિટી હોલ ખાતે પ્રી યોગા ડેનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ ફલક પર યોગને પ્રાધાન્ય આપ્યું. 15 વર્ષથી સુરતમાં યોગ શીખવાડું છું અને વિશ્વ યોગ દિવસ જે આપણે માનનીય વડાપ્રધાન મોદીજીએ જાહેર કર્યો છે ત્યારબાદ યોગમાં જે જુનૂન આવ્યું છે, લોકો પૂર્વ તૈયારી રૂપે ખૂબ જ અમે આગળ પડતું લોકોને કરાવીએ છીએ અને લોકો ખૂબ જ હેલ્ધી થાય છે. પહેલાં તો મને લાગ્યું કે મને કંઈ ફાયદો નહીં થાય, પણ જેમ ધીમે ધીમે હું એકદમ રૂટીનલી ડિસિપ્લિનથી હું ફોલો કરતી ગઈ તો મેં ખુદને જાતને ઇનર સેલ્ફને મેં રિયલાઇઝ કર્યું કે એટલું ઘરનું કામ જ નથી સ્ત્રી માટે, પણ જેમ જેમ ઉંમર થાય એટલે નાના મોટા બધા જ માટે આ બહુ જ યુઝફુલ છે. પણ ખુદ જ્યાં સુધી આપણે ખુદ કરીએ નહીં ત્યાં સુધી રિયલાઇઝ નહીં થાય, ઇનર સેલ્ફને તમે રિયલાઇઝ નહીં કરી શકો.